ગુડ મોર્નિંગ. હાલેલુયા. સર્વ મહિમા પિતા બાપ તમને હો એવી અમારી અરજો ગરજો અને પ્રાર્થનાઓ પિતા બાપ આજના દિવસના માટે અમે અમારા જે વાંચન માટે જઈ રહ્યા છીએ, પવિત્ર પુસ્તક બાઇબલનું વાંચન, જેના એક એક શબ્દો એ બે ધારી તલવાર જેવા છે. એ શબ્દો એ સમજવાને માટે અને તેના મર્મો જાણવાને માટે આપણે તેનું વાંચન કરવું, મનન કરવું ખૂબ જરૂરી છે. અને અમારો એક અનમ્ર પ્રયત્ન છે કે અમે રોજે રોજ બાઇબલમાંથી એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને તેને પ્રસારિત કરીએ છીએ કે જેથી કરીને આ જીવન પવિત્ર શબ્દો વચનો એ કોઈ એક આત્માને જીતે અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો હાલેલુયાના પોકારો કરે એવી અપેક્ષા સહ અમે આ કાર્ય કરીએ છીએ. આજના વચનો વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 116મો અધ્યાય આજે વાંચવાના છે. તો પિતા બાપને એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી, અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો, સુંદર તક આપી તમારા પવિત્ર જીવંત વચન વાંચવાને માટે. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પણ પુષ્કળ આશીષ અને કૃપા આપજો. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 116મો અધ્યાય. મૃત્યુમાંથી બચાવ માટે આભાર સ્તુતિ. યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, તેથી હું તેમના પર પ્રેમ રાખું છું. તેમણે મારી તરફ પોતાનો કાન ધર્યો છે, માટે જિંદગી પર્યંત હું તેમની પ્રાર્થના કરીશ. મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો, જાણે હું શેઓલમાં પેઠો હોઉં એમ લાગતું હતું. મને સંકટ તથા શોક આવી પડ્યા હતા. ત્યારે મેં યહોવાના નામને વિનંતી કરી, હે યહોવા, દયા કરીને મારા આત્માને બચાવો. યહોવા કૃપાળુ તથા ન્યાયી છે. આપણા ઈશ્વર ખરેખર માયાળુ છે. યહોવા ભોળાનું રક્ષણ કરે છે. હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો. હે મારા આત્મા, તારા વિશ્રામ સ્થાનમાં પાછો આવ, કેમ કે યહોવા તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે. તમે મારા પ્રાણને મરણથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા. હું જીવલોકમાં યહોવાની સમક્ષ ચાલીશ. મને વિશ્વાસ છે માટે હું આમ બોલું છું. હું ઘણો દુઃખી થઈ ગયો હતો. મારા ગભરાટમાં મેં કહી દીધું, સર્વ માણસો જૂઠ્ઠા છે. હું યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું? હું તારણનો પ્યાલો લઈને યહોવાના નામને વિનંતી કરીશ. યહોવાની આગળ મેં જે માનતા લીધી છે તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂરી કરીશ. યહોવાની દૃષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે. હે યહોવા, ખરેખર હું તમારો દાસ છું, તમારો દાસ, તમારી દાસીનો દીકરો છું. તમે મારા બંધન છોડ્યા છે. હું તમારી આગળ સ્તુત્યાર્પણો ચડાવીશ. હું યહોવાના નામને વિનંતી કરીશ. યહોવાની આગળ મેં જે માનતાઓ લીધી છે તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પાડીશ. હે યરુશલેમ, તારામાં યહોવાના મંદિરના આંગણામાં હું માનતાઓ ચઢાવીશ. યહોવાની સ્તુતિ કરો. પ્રભુ તેના વચ્ચેને પુષ્કળ આશીષ અને કૃપા આપો. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવી યહોવા બાપ, તમારો આભાર માનીએ, ઉપકાર માનીએ
કે એક નવો દિવસ તમારા જીવનમાં આપ્યો. દિવસને આશીર્વાદિત કીધો અને અમારા શરીરોને માટે જોઈતા ઉત્તમ વાહનો તમે પૂરા પાડ્યા. તમામ બાબતોને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ આજના વચનો જે વાંચવામાં આવે એ વચનોને સમજવાને માટે, તેના મર્મો જાણવાને માટે અમારા હૃદયના બંધ દ્વાર ખોલો કે અમે તમારા વચનોને જાણી શકીએ, સમજી શકીએ, તેના મર્મો સમજી શકીએ અને એ પ્રમાણે અમે અમારું જીવન તમારા માર્ગોમાં ચલાવી શકીએ. આજના વચનો ઘણા લોકો સુધી પ્રસાર પામે તેને માટે તમારી કૃપા અમે માગી લઈએ છીએ બાપ. વિશેષ પિતા બાપ, જે ભાઈ બહેનો તમારા માર્ગોમાંથી ભટકી ગયા છે, વિશેષ કરીને આજના જુવાન દીકરા દીકરીઓ જેઓ તમારા માર્ગોમાંથી ભટકીને શૈતાનિક માર્ગોમાં ચાલી ગયા છે, તેવા જુવાન દીકરા દીકરીઓને માટે પ્રાર્થનાને વિનંતી કરીએ કે તમે તેઓની આંખો ખોલો અને તેઓ સારા ખોટાના મર્મો જાણે, સમજે, વિચારે અને ફરીને તમારા માર્ગોમાં પાછા આવે અને જેથી તમને માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા તમે થવા દેજો. જે જુવાન દીકરા દીકરીઓ પોતાના માટે યોગ્ય પાત્રની શોધમાં છે, તેવા તમામ જુવાન દીકરા દીકરીઓ માટે પ્રાર્થના કરીએ કે તેઓને યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ તમારા રાજ્યમાં ઉમેરાય, તેને માટે પણ તમારી કૃપા થવા દેજો. જે જુવાન દીકરા દીકરીઓ પોતાને માટે નોકરી ધંધા રોજગારની શોધમાં છે, તેઓને માટે પણ પ્રાર્થના કરીએ બાપ કે તેઓના પ્રમાણમાં યોગ્ય કામ ધંધા રોજગાર મળી રહે, તેને માટે તમે સહાયતા મદદ કરો બાપ. તમે દયાળુ કૃપાળુ પિતા પરમેશ્વર છો અને તમે કહ્યું છે કે તમે માગો તો તમને મળશે, શોધો તો તમને જડશે અને ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. ત્યારે પિતા બાપ, અમારી પ્રાર્થના તમે સાંભળજો અને તેને માન્ય કરજો બાપ. જે બી કોઈ ભાઈ બહેન બીમાર હોય, અમે જાણીએ છીએ નથી જાણતા, ઘરોમાં હોય કે હોસ્પિટલમાં હોય, પણ પિતા બાપ તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શ કરજો અને તેઓ સગડાઓને સાજા પણ મળે એવી કૃપા તમે થવા દેજો. વરસાદ પુષ્કળ વરસી રહ્યો છે અને તેનાથી ઘણી જગ્યાએ પૂર આવ્યા છે અને પૂરની અંદર ઘણા તમારા લોકોને માલ મિલકતને નુકસાન થયું છે. લોકોએ પોતાની જીવનભરની કમાણી કરીને જે પોતાના રહેઠાણ બનાવ્યા છે, એવા ઘણાઓએ પોતાના રહેઠાણ ગુમાવ્યા છે. ત્યારે પિતા બાપ, તમને પ્રાર્થનાને વિનંતી કરીએ કે આવા અસરગ્રસ્ત તમામ લોકોને પિતા બાપ તમારા અખૂટ ભંડારમાંથી ભરપૂરીપણામાં તેઓને મળી રહી કૃપા તમે થવા દેજો. તેઓની સાથે અને પાછળ રહેજો, તેઓને સાચવજો, સંભાળજો અને તમારી આશીષ તેઓનો સગડાની ઉપર આવી એવી કૃપા પણ તમે થવા દેજો. આવા વિકટ પરિસ્થિતિ અંદર જે ભાઈ બહેનો ભાઈઓ આવા અસરગ્રસ્ત લોકોની સહાયને માટે આવી વિકટ પરિસ્થિતિમાં પણ કાર્ય કરી રહ્યા છે, તેવા સગડા જવાનોને માટે પણ પિતા બાપ પ્રાર્થના કરીએ કે તમે આવા લોકોને સાચવજો, તેઓના જાનમાલની રક્ષણ કરજો અને તેઓની સાથે અને પાસે રહેજો બાપ, કે તેઓ ઘણા લોકોને બચાવી શકે અને તે દ્વારા પણ તમારા નામને માન મહિમા અને ગૌરવ મળે એવી કૃપા તમે થવા દેજો. અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ અને તે દ્વારા તમારા નામને માન મહિમા અને ગૌરવ મળે એવી કૃપા તમે થવા દેજો. કેમ કે ગૌરવવંતે રાજા તમે જ છો બાપ અને સગળું માન ગૌરવ અને મહિમા તમને જ હોય. ત્યારે પિતા બાપ, અમે પડપણના પાપી માણસો અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારી સમક્ષ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ, જે કાલવાયના પહાડ પર વિંધાયા, ક્રૂસે ચડાયા, ડટાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા,
તેમના મહામહિમ નામની અંદર તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન આમીન.